જય માતાજી મિત્રો, ઓછું આકાશ રાઠોડને સ્વાગત છે આજના નવા એડિંગ વિડીયોની અંદર। તો મિત્રો આજના વિડીયોની અંદર તમને મિત્રો ફૂલ સ્ક્રીનની અંદર એટીટ્યુડ વાળું જોરદાર સ્ટેટસ તમને બનાવતા શીખવાડીશ, એ પણ ફોટો એડિટિંગ સાથે, બરાબર। તો ડેમો વિડીયો જોઈ લો અને ડેમો વિડીયો જોયા પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુના આપેલ બેલને દબાવી દેજો, જેથી મિત્રો મારા આવતા દરેક નવા એડિટિંગ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુના આપેલ બેલને દબાવી દેજો અને ડેમો વિડીયો જોઈ લો, પછી તમને એનું એડિટિંગ કરતા શીખવાડું। આલી મેલી લેટ થી ચાલીએ એની તો પોલિસી પાડી દઈએ। રાખીએ એનું તો દિલ હોમાં આવે તો ગમે એનું અમે તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે સ્ટેટસ જોઈએ એવું જોરદાર સ્ટેટસ તમને બનાવતા શીખવાડીશ। તો એવું સ્ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલર્ટ મોશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે મિત્રો, તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો, બરાબર। ડાઉનલોડ કર્યા બાદ અલર્ટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આવી રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે। તો તમે જોઈ શકો છો ઉપર તમને ઓપ્શન દેખાય, તેના પર ક્લિક કરીને અલર્ટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે અને પછી નીચે તમને પ્રોજેક્ટવાળો ઓપ્શન દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર। તેના પર ક્લિક કર્યા બાદ સૌથી પહેલાં તમારે ફોટો એડિટિંગ પ્રોજેક્ટ, બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ્ટ ઇફેક્ટ પ્રોજેક્ટ, આ ત્રણેય પ્રોજેક્ટને એડ કરવાના રહેશે અને ત્રણેય પ્રોજેક્ટની અંદર પાસવર્ડ છે, તો પાસવર્ડ હું તમને વિડીયોની અંદર કહી દઈશ, તો મિત્રો વિડીયો તમે પૂરું જોજો, સ્કીપ કરતા નહીં, બરાબર। તો પાસવર્ડ તમને વિડીયોની અંદર લાસ્ટમાં મળી જશે। તો તમારે સૌથી પહેલાં તો ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે। ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આપણે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે। તો સૌથી પહેલાં ફોટો પર ક્લિક કરવાનું છે, મીડિયા ઓપ્શન ડાઉન છે અને અહીંયાથી તમારે બેકગ્રાઉન્ડ એડ કરવાનું રહેશે, બરાબર। બેકગ્રાઉન્ડ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, તો ત્યાંથી તમે બેકગ્રાઉન્ડ ડાઉનલોડ કરી લેજો। આ રીતના બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે, પછી ઉપર 3 ટપકા પર ક્લિક કર્યા બાદ ફિલ્સ કોમ્પ્રેસ એરિયા કરી દેવાનું છે અને પછી તમારે ફોટાને ખેંચીને નીચે અહીંયા લાસ્ટમાં લાવી દેવાનું છે, એટલે આ રીતના તમારે કંઈક સેટ થઈ જશે, બરાબર। પછી ફોટાને ખેંચીને તમે બેકગ્રાઉન્ડને થોડુંક ઉપર આ રીતના તમારું થોડુંક અહીંયા સેટ કરી દેવાનું રહેશે, આવી રીતે, બરાબર। આ રીતના સેટ થઈ ગયું પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંથી તમારે તમારા ફોટાનું પીએનજી અહીંયા એડ કરવાનું રહેશે, બરાબર। તો તમારે ફોટાનું પીએનજી અહીંયા લઈ લેવાનું છે અને ફોટાનું પીએનજી તમને બનાવતા ના આવડતું હોય તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે વિડીયો જોઈને તમારા ફોટાનું પીએનજી બનાવી શકો છો। તો આ રીતના તમારે ફોટાનું પીએનજી બનાવ્યા બાદ ફોટાને અહીંયા એડ કરી લેવાનું છે અને આ રીતના તમારે અહીંથી 90 ડિગ્રી રોટેટ કરીને અહીંયા તમારે મૂકવાનો રહેશે, બરાબર। આ રીતના સેટ કરીને અહીંયા મૂકી દેવાનું છે, સાઈઝ તમારે થોડીક આ રીતના ફોટાની પ્રમાણે તમારે એડજસ્ટ કરી દેવાની છે, બરાબર। અહીંયા આ રીતના મૂકીને પછી ફોટોને ખેંચીને તમારે નીચે અહીંયા આ રીતના લાઈને ઉપર અહીંયા સેટ કરીને મૂકી દેવાનું છે, બરાબર। તો આ રીતના સેટ થઈ ગયું પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને બીજું પીએનજી તમારે લઈ લેવાનું છે, આવી રીતે ઊભું હોય એવું, બરાબર। તમે આડું ઉપર બીજું લઈ બી શકો છો અને તેને કટિંગ પણ કરી શકો છો। પછી એને લઈને તમારે અહીંથી આ રીતના સાઈઝ નાની કરી દેવાની છે। સાઈઝ નાની કર્યા બાદ તેને તમે જોઈ શકો છો અહીંયા તમારે સેટ કરીને જે અમારે સેટ થાય અહીંયા આ રીતના મૂકી દેવાનું છે, બરાબર। તમે જોઈ શકો છો અહીંયા આ રીતના સેટ કરીને મૂકવાનું છે। પછી આને પણ ખેંચીને તમારે અહીંયાથી બીજો પીએનજી મૂક્યું એની ઉપર તમારે આ રીતના લાઈને મૂકી દેવાનું છે, એટલે તમારે આ રીતના એક સેટ થઈ જશે। પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંયાથી તમારે એડ કરવાનું રહેશે ટેક્સ્ટ પીએનજી, બરાબર। ટેક્સ્ટ પીએનજી હું તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ અને આ પીએનજી જે બધા છે એ પણ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે। તો આ રીતના કિરદાર જો ટેક્સ્ટ પીએનજી છે મિત્રો એને એડ કરી દેવાનું છે અને એને પણ તમે આપણે જે પહેલું પીએનજી મૂક્યું એની વચ્ચે લઈને તમારે અહીંયા મૂકી દેવાનું છે આ રીતના, બરાબર। એટલે તમે પીએનજી પણ આ રીતના સેટ થઈ જશે અને આવી રીતે તમારો ફોટો કમ્પ્લીટ બની જશે, બરાબર। અને તમે જોઈ શકો છો અંદર જે ટેક્સ આપેલા છે એમાં તમારે નામ ચેન્જ કરવું હોય તો તમે જોઈ શકો છો ઉપર તમને ગ્રુપ દેખાય, એ ગ્રુપની અંદર જઈને બાકી ટેક્સ દેખાય એમાં જઈને તમે નામ ચેન્જ કરી શકો છો અને આ રીતના ફોટો તમારો બની જાય। પછી શેર ઉપર ક્લિક કરવાનું છે, પછી તમે જોઈ શકો છો નીચે તમને ઓપ્શન દેખાશે કરંટ એઝ અ ફેમ પીએનજી, બરાબર। તો તેના પર તમારે ક્લિક કરવાનું છે, પછી એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે, એક્સપોર્ટ ઉપર ક્લિક કરી એક્સપોર્ટ નાવ કરી દેવાનું છે, એટલે તમારું પીએનજી છે મિત્રો અહીંયા સેવ થઈ જશે, બરાબર। તો તમે જોઈ શકો છો આપણો ફોટો અહીંયા સેવ થવા જાય છે। આ રીતના પછી સેવ ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે ફોટો તમારો ગેલેરીની અંદર સેવ થઈ જશે। પછી બેક આવવાનું છે, બેક આવ્યા બાદ તમે જોઈ શકો તમને અહીંયા બીટમાર્ક પ્રોજેક્ટ આપણો જે છે મિત્રો એને તમારે ઓપન કરવાનો છે, આપણને તમને ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે અને વિડીયો તમે પૂરું જોઈ કે આમાં પાસવર્ડ છે તો પાસવર્ડ તમને લાસ્ટમાં મળી જશે, બરાબર। તો આ રીતે તમારે કરવાનું છે અને પછી આગળ તમને ડબલ બીટ માર્ક દેખાય ત્યાં તમારે અહીંયા આવી જવાનું છે, ટેક્સ પૂરા થાય એટલે તમને ડબલ બીટ માર્ક અહીંયા તમારે આવશે અને ત્યાંથી ફોટો સ્ટાર્ટ થશે। તો તમારે તમે જોઈ શકો છો અહીંયા આપણે ડબલ બીટ માર્ક ચાલુ થઈ ગયા છે, તો તમારે અહીંયા પ્લસ ઉપર ક્લિક કરવાનું છે, મીડિયા ઓપ્શન જવાનું છે અને અત્યારે આપણે જે ફોટો બનાવ્યો ફોટો તમારે લઈ લેવાનો છે આ રીતના અને ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાનું છે, બરાબર। અને આને ફોટાને ખેંચીને અહીંયાથી તમે જોઈ બધા ટેક્સની ઉપર લાઈને મૂકી દેવાનું છે, આ રીતના આ શેપ દેખાય એને નીચે લાવી દેવાનું છે અને ટેક્સ દેખાય એને અહીંયાથી ટેક્સ ચાલુ થાય તો ટેક્સની ઉપર તમારે લાઈને આ રીતના
મૂકી દેવાનું છે. એટલે ફોટામાં તો ઓટોમેટિક તમારે આ રીતના ઇફેક્ટ લાગી જશે, બરાબર. અને બાકી તમે જોઈ શકો આટલું થઈ ગયું. પછી તમારે આ જે ટેક્સ છે મિત્રો, એ ટેક્સની અંદર ઇફેક્ટ લગાવવાની છે. એના માટે તમારે બેક આવવાનું છે. બેક આવ્યા બાદ તમને ટેક્સ ઇફેક્ટ પ્રીસેટ પણ હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. તો ત્યાંથી ટેક્સ ઇફેક્ટને આપણે એડ કરી લેવાનું છે અને ટેક્સ ઇફેક્ટ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જવાનું છે. 3 ટપકા પર ક્લિક કરી આની ઇફેક્ટ મારે કોપી કરી લેવાની છે અને બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ પછી ફરીથી બીટમાર્ક પ્રીસેટને ઓપન કરવાનું છે. બીટમાર્ક પ્રીસેટને ઓપન કર્યા બાદ જેટલા પણ આપણે ટેક્સ આપેલા છે તો બધા ટેક્સની અંદર આ રીતના ઇફેક્ટના ઓપ્શનમાં જઈ પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે. એટલે તમારા ટેક્સની અંદર આ રીતના તમે જોઈ શકો છો, આવી રીતે જોરદાર ઇફેક્ટ લાગી જશે. તો આ રીતના એક એક કરીને જેટલા પણ આપણે ટેક્સ એડ કર્યા છે મિત્રો, બધાની અંદર તમારી ઇફેક્ટ આ રીતના પેસ્ટ કરવાની રહેશે. એટલે આવી રીતે જોરદાર ઇફેક્ટ તમારી લાગી જશે, બરાબર. તમે જોઈ શકો છો આવી રીતે ઇફેક્ટ તમારી લાગી જશે અંદર. તો તમારે આ રીતના કરીને એ જેટલા પણ ટેક્સ આપે છે બધાની અંદર આ ઇફેક્ટ આવી રીતે પેસ્ટ કરવાની રહેશે, બરાબર. આટલું સેટ થઈ ગયા પછી શું કોણ છે, અહીંયા તમે આપણે જેથી ફોટો સ્ટાર્ટ થાય છે ત્યાં તમારે ફરીથી આવી જવાનું છે. અહીંયા ફોટો સ્ટાર્ટ થાય ત્યાં પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવવાનું છે અને એ રીતે તમારે એડ કરવાનું રહેશે પાર્ટિકલ વિડીયો, બરાબર. પાર્ટિકલ વિડીયો હું તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. તેમાં કંઈ પણ પાસવર્ડ હશે નહીં, બરાબર. તો પાર્ટિકલ વિડીયો તમારે ત્યાંથી એડ કરી લેવાનું છે. આ રીતના પાર્ટિકલ વિડીયો છે, બરાબર. એને એડ કર્યા બાદ વિડીયો પર ક્લિક કરી વિડીયોને તમારે અહીંયાથી 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે, બરાબર. આ રીતના અહીંથી 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે. પછી ઉપર 3 ટપકા પર ક્લિક કરી ફિલ્સ કમ્પ્લીટ કરી દેવાનું છે. બ્લાઇન્ડિંગના ઓપ્શનમાં છે, લાઇટિંગના ઓપ્શનમાં છે ને અહીંયાથી તમારે સ્ક્રીન કરી દેવાનું છે, બરાબર. સ્ક્રીન કરશો એટલે તમે જોઈશો તમારા વિડીયોની અંદર આ રીતના પાર્ટિકલ ઇફેક્ટ લાગી જશે. અને પછી વધારાના વિડીયોને તમે જોઈ શકો છો આપણો જેટલો ફોટો છે મિત્રો એટલો તમારે રાખવાનો છે અને વધારાના વિડીયોને તમારે અહીંયાથી કટ મારી દેવાનું છે, બરાબર. એટલે તમે જોઈ શકો છો આ રીતના જોરદાર આપણું ટેટસ કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે ઇફેક્ટ સાથે. તો તમે જોઈ શકો છો આ બની ગયું. તો તમારે આનો પાસવર્ડ તમને વિડીયો ની એન્ડમાં મળી જશે, બરાબર. પાસવર્ડ છે 9091, બરાબર. તો તમારે અહીંયા પાસવર્ડ નાખી દેવાનું છે. એટલે બીટમાર્ક પ્રીસેટ, ટેક્સ ઇફેક્ટ અને ફોટો એડિટિંગ પ્રીસેટ એ બધું મળી જશે. 9091 પાસવર્ડ છે એ તમારે નાખી દેવાનો છે, બરાબર. અને પછી તમારો વિડીયો બની જાય પછી સેવ કરવા માટે ઉપર શેર આઇકોન પર ક્લિક કરવાનું છે. પછી વિડીયો ઓપ્શનમાં જવાનું છે અને તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે. એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એક્સપોર્ટ નાવ કરવાનું છે. એટલે તમે જોઈ શકો છો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે, બરાબર. આવે તો ખાલી કમેન્ટમાં એને જણાવી દેજો. અને કોઈ પણ બીજા નવા ટેટસ તમારે એડિટિંગ કરતાં શીખવું હોય તો તમે મને એ ટેટસ ઇન્સ્ટાગ્રામની અંદર મોકલી શકો છો. બાજુમાં દેખાય એ મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે. તો તમે લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, જઈને તમે મેસેજ કરી શકો છો અને મને DM કરી દેજો તમારે જે ટેટસ બનાવતા શીખવું હોય એ, બરાબર. તો જઈને ફોલો પણ કરી દેજો અને ચેનલ પર નવા હોય ને પહેલી વખત આવે તો પ્લીઝ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુના આપે બેલને દબાવી દેજો, જેથી મિત્રો મારા આવતા દરેક નવા એડિટિંગ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી. Audio Jungle.